હેલો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ નવસારીથી વલસાડ પાનેરા. તો અહીંયા રસ્તો થોડો ખરાબ આવી ગયો હતો વચ્ચે. તમને થોડીક અમારો ફ્રેન્ડ છે નિલેશ, આ પ્રિન્સ પટેલ, આ પ્રિન્સ આરથી નામ બી કહી છે લોલીપોપ. લોલીપોપ. તો આપણને અહીંયા હનુમાન દાદા બેઠેલા દેખાઈ ગયેલા. તો ફાઇનલી અમે પગથિયા ચડવાનું ચાલુ કર્યું. થોડાક ચાલ્યા ઉપર. થાકી ગયેલો થોડોક પેટ બહુ મોટું થઈ ગયેલું ને એટલે ચલાતું કેટલા પગથિયા બાકી? કેટલા બાકી? 200. પૂરો સાફ થઈ ગયો. આ ભાઈને પૂછો, આ ભાઈને. આ પેલા ભવિનભાઈ સુકા સ્પોટ વન મેન શો ટાઈમ પછી ચલાવવામાં આવે એટલે તો અહીંયા નિલેશભાઈ આવતા આવતા પછીનો નુસવા લાગી ગયા, થાકી ગયેલા હતા. ને હવે આવે છે પ્રિન્સભાઈ, તો ચિંગમ ખાતા ખાતા આવતા છે. અને કેવુંભાઈ આવ્યા ને ભવિનભાઈ તો એકદમ જ થાકી ગયેલા છે. તો અમારે અહીંયા 50 પગથિયા જ બાકી રહી ગયા. તો ગાઈઝ અમે મંદિર પાસે ફાઇનલી આવી ગયા. ને આ ભાઈ લોકો અહીંયા ડ્રોન ઉડાડતા હતા. પૂરી હાલત બીગड़ ગઈ है ऊपर चढ़ते चढ़ते. लो આ બાજુ નહીં કર, તું ખરી જા એટલા કેવલ પર પહોંચી ગયા. તો ઉપરથી નીચેનો નજારો કઈ સારો જોવા મળ્યો અમને. થોડાક દાડા રહે ને ચાલતો આવો આ બાજુ ચાટો ઉઠાવવાનું પેટ ભરી આવે. તો અહીંયા અમારા કેવલભાઈને એવું લાગેલું કે પગથિયા પૂરા થઈ ગયા છે, પણ હજુ પગથિયા બાકી હતા. અમારો નવસારી જવાનો હાઈવે અહીંયાથી દેખાય. ધીસ ઇઝ હેવન. મંદિરમાં જઈ રહ્યા હતા, ત્યાં ફોટા પાડવાની સખ્ત મનાઈ છે. તો ગાઈઝ આ વિડીયો અમારો અહીંયાથી પૂરો થાય છે.